ભરૂચમાં ઓનલાઈન દવા વેચાણના વિરોધમાં મેડિકલ સ્ટોર્સ બંધ, દર્દીઓ અટવાયા. સરકાર દ્વારા ઓનલાઈન દવાઓના વેચાણ મંજૂરી આપવાના નિર્ણય સામે સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લાના કેમિસ્ટોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ નિર્ણયના વિરોધમાં આજે ભરૂચ શહેર અને જિલ્લાભરના તમામ મેડિકલ સ્ટોર્સ સજ્જડ બંધ રહ્યા હતા. અચાનક રાખવામાં આવેલી આ હડતાલના કારણે ઇમરજન્સીમાં દવાઓ અને જરૂરી ઇન્જેક્શન મેળવવા માટે દર્દીઓના સ્વજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક ફાર્માસિસ્ટો અને મેડિકલ સ્ટોર સંચાલકોએ આ વેપાર બંધ રાખીને સરકાર સામે 3 મુખ્ય માંગણીઓ બુલંદ કરી છે. કેમિસ્ટોનું કહેવું છે કે ઓનલાઈન પ્લેટફોર્મ પર અપાતું ભારે ડિસ્કાઉન્ટ તાકીદે બંધ થવું જોઈએ, જેથી સ્થાનિક ફાર્મસી અને નાના વેપારીઓનું અસ્તિત્વ બચાવી શકાય. આ સાથે જ ઓનલાઈન વેચાણના કારણે બજારમાં નકલી દવાઓ ઘૂસી જવાનો મોટો ખતરો રહેલો છે, જેનાથી દેશના નાગરિકોના સ્વાસ્થ્યને બચાવવું અનિવાર્ય છે. જો સરકાર આ નિર્ણય પર રોક નહીં લગાવે તો ભવિષ્યમાં સ્થાનિક મેડિકલ સ્ટોર ધારકોને આર્થિક રીતે મોટું નુકસાન વેઠવાનો વારો આવશે તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે. हमारी मातृ संस्था दी ऑल इंडिया केमिस्ट एंड ड्रगिस्ट एसोसिएशन तथा दी फेडरेशन ऑफ गुजरात स्टेट केमिस्ट एंड ड्रगिस्ट एसोसिएशनના આદેશથી આજે ભારત દેશની અંદર બધા 12,40,000 કેમિસ્ટો એ એક દિવસનું બંધ પાડી રહ્યા છે. એમાં ભરૂચ અને નર્મદા જિલ્લો પણ જોડાયેલ છે. આ બંધ પાડવાનું મુખ્ય કારણ અમારી 3 મુખ્ય માંગો છે. એક, ઓનલાઈન ફાર્મસીનો વ્યવસાય બંધ થવો જોઈએ. એનું કારણ છે કે એઆઈ દ્વારા પ્રિસ્ક્રિપ્શન જનરેટ થઈ અને તેના પરથી સપ્લાય એક જ પ્રિસ્ક્રિપ્શન ઉપર વારંવાર દવાઓ આપવામાં આવે છે. બીજી ખાસ મુખ્ય કારણ એ કે તેની અંદર દવાઓની સાતત્યતા કેટલી જળવાઈ રહી છે તે કોઈ નક્કી કરી શકાતું નથી અને યુવાધન છે એ ખોટા માર્ગે જઈ રહ્યું છે. એટલે સમાજને હાનિકારક જે કાર્યો થઈ રહ્યા છે તેને બંધ કરવા માટે ઓનલાઈન ફાર્મસી તાત્કાલિક ધોરણે બંધ થાય તેવી અમારી સરકારશ્રીને ખાસ વિનંતી છે. બીજું, કોવિડ સમયમાં 220 હેઠળ એક્ટ 220 હેઠળ જે એક નવો કાયદો પાડવામાં આવ્યો હતો કે જે ખાસ કરીને કે તે વખતે સંક્રમણ ન થાય તે માટે ઘરે ઘરે દવાઓ પહોંચાડવામાં આવતી હતી. હવે એ પીરિયડ તે વખતે આશીર્વાદરૂપ હતો, પરંતુ આ અત્યારે એ પીરિયડ પૂરો થઈ ગયો છે અને આ માગણી અમારી પૂરેપૂરી તરત બંધ કરવામાં આવે. એનું કારણ છે કે હવે સ્વિગી અને ઝોમેટો જેવી જે ઈ કોમર્સની ફાર્મસીઓ છે, કંપનીઓ છે, તે આ દવાનું વિતરણ કરે છે. તે કેટલા અંશે વ્યાજબી થશે અને કેટલું સાચું હશે તે નક્કી કરી શકાતું નથી. અને ડીપીસીઓ એક્ટ પ્રમાણે અને એનપીપીએ પ્રમાણે આ કાયદો એ લાગુ પડી શકતો નથી કે તેઓ વિતરણ કરી શકતા નથી. બીજું 817 કે જે ઓનલાઈન ફાર્મસી માટે કરવામાં આવેલું હતું તેને સંપૂર્ણપણે નાબૂદ કરવી જોઈએ. ત્રીજું મુખ્ય અગત્યની વસ્તુ કે જે મોટા મોટા કોર્પોરેટ હાઉસો છે કે ડીપ ડિસ્કાઉન્ટિંગથી દવાઓ બજારની અંદર ફેંકી રહ્યા છે, જેના કારણે નાના વેપારીઓ છે, નાના કેમિસ્ટો છે, તેમને પોતાનું જીવન નિર્વાહ કરવાનું પણ મુશ્કેલી થઈ રહ્યું છે. તેથી સરકારશ્રીને અમારી વિનંતી છે કે આ ડીપ ડિસ્કાઉન્ટિંગ વાળી પ્રથા બંધ કરવામાં આવે અને ડીપીસીઓ એક્ટ અને એનપીપીએ એક્ટ હેઠળ આ કાર્ય કરવામાં આવે તેવી અમારી માંગણી છે. કેમિસ્ટ એકતા જિંદાબાદ. કેમિસ્ટ એકતા જિંદાબાદ. પૂરી કરો.